આ રાજપૂતનો નિકાસ થયો અયોધ્યાથી. અયોધ્યાથી કયા ગયા? સીધા જમ્મુ કાશ્મીર. અને જમ્મુ કાશ્મીરમાં રાજ કર્યું, વર્ષો સુધી રાજ કર્યું જમ્મુ કાશ્મીરની અંદર. અને જમ્મુ કાશ્મીરની અંદર મારા ચેહરની પૂજન કર્યું એક રજપૂત રાઠોડે. એટલે જ પેલું કીધું ને, અને માટે શ્લોક બી રચાયો. કાશેશ્વરી પરમદેવી ભવાની ભુવનેશ્વરી સુલ્લેશે ચેહર પ્રણામ પ્રણામ દેવી પ્રણામ. એટલે કાશી વારાણસીની અંદર એક રજપૂત રાજાએ અમને પૂજી હતી. એમાં અમે પૂજીએ, એમાં કઈ નવાઈ નથી. પછી ત્યાંથી નીચે કઈ આવ્યા કોણ? ત્યાંથી સીધા રાજસ્થાન કનોજગઢ આવ્યા. કયા? કનોજગઢ આવ્યા. હવે કઈ તઈ લફડા હો ગયા રાજાઓને. લફડું થઈ ગયું. એટલે પછી પહેલાં કેવું હતું રજવાડાના સમયમાં, એક સીમા છોડીને બીજી હદમાં પહેરી ગયા, બીજા રાજાના હદમાં પહેરી ગયા. એટલે બીજાની અંદર પહેરાય જ નહીં, પહેવા દે નહીં, આવું હતું. એટલે પછી રાજસ્થાન છોડીને ગુજરાતમાં આવીશ. અને પાવાગઢથી નજીક એક ગામ છે, ત્યાં મુકામ નાખ્યો. પાવાગઢ જ સમજો ને, પાવાગઢ. હવે તઈ ઓટી થઈ ગઈ. તો પેલી ઘોડા હતા ને, ઘોડાના આપણે પૂછડે લાલબાઈ મેલી દેવતા, અને તઈ થા ભાગ્યા. તૈયારથી કૂતરું કરીને નાખ્યા. તો પતે રાજા ના, બીજો હતો રાજા. કા પતાઈ? આ પતાઈ જતો. ઘોડા હતા, ઘોડાને શું કર્યું? ઘોડાને પૂછડે કાપડ લટકીને મેં તેલ કરીને દેવતા મેલી ઘોડા. એ જે રોફની વાત કરેલી પતે રાજા. એટલે અહીંયા પેલું નહોતું મારે નિહાળમાં થઈ ગયેલું હાઈસ્કૂલની અંદર. અમે બાબુ લોકો, એટલે તમે બાપુ લોકો તમે આદિવાસી છીએ એમ કરીને ત્યાં જને વાતમાં કાઢી દીધા. તેને લઈને પડી ગયો. સ્કૂલના બધા હેડમાસ્ટર કાયા પછી છોડેલા એમને. આ બધા સતો નીકળી ગયેલો. હાથે ભાગે બીજણીને બધે નીકળી ગયેલા સંડે. તો આ પછી છોડેલો. 17 જણના સર્ટી અહીંથી લઈ ગયેલા હેડમાસ્ટરને. અમે